નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ વસતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી ગાયત્રી કેમિકલ્સ કંપનીમાં અગમ્ય કારણસર આગ લાગી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। અંકલેશ્વર જેડીસીમાં આવેલ ગાયત્રી કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે સાંજના સુમારે અચાનક આગ ફાટી નીકળતા ફાયર વિભાગ દોડતું થયું હતું। જો કે આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે। અંકલેશ્વર જેડીસીમાં 1500 કરતા વધુ નાના મોટા એકમો ધમધમી રહ્યા છે, જેમાં છાશવારે આગ લાગવાના બનાવ કે બ્લાસ્ટના બનાવ સામે આવતા હોય છે। ત્યારે આજે અંકલેશ્વર જેડીસીમાં પ્લોટ નંબર A1/1404 ઉપર આવેલ ગાયત્રી કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની કે જેમાં ડિસ્ટિલ મિથોલેન અને એસિટોન એસિટેટનું ઉત્પાદન થાય છે, તે કંપનીમાં આજે સાંજના સુમારે એકાએક આગ ફાટી નીકળી હતી। આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી। જો કે કંપની પરિસરમાં રહેલ સોલ્વન્ટના જથ્થામાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે અંકલેશ્વર જેડીસીમાં આગ લાગવાના બનાવમાં ટ્રકમાં રહેલ કેમિકલના જથ્થામાં આગ લાગી હોવાની હાલ માહિતી પ્રાપ્ત થઈ છે। 6 થી 7 જેટલા ફાયર ટેન્ડરોની મદદે કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગની ટીમને સફળતા મળી હતી। કંપનીમાં આગ લાગવાના બનાવને પગલે કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી। તો આગ લાગવાના બનાવ અંગે ફાયર વિભાગમાં જાણ કરાતા ડીપીએમસી સહિત ખાનગી કંપનીના 5 કરતા વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી। જો કે આગ એટલી ભયંકર અને વિકરાળ હતી કે તેની જ્વાળાઓ ઊંચે સુધી આકાશ તરફ ઉડતી દેખાઈ હતી। તો ધુમાડાના ગોટે ગોટા કિલોમીટર દૂર સુધી દેખાયા હતા। આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કંપનીમાં આગ લાગવાના બનાવમાં કામદારને કોઈ ઈજા પહોંચી હોવાના અહેવાલ સામે આવ્યા નથી। જો કે સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમો તેમજ એમ્બ્યુલન્સ અને સંબંધિત વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે માર્ચ એન્ડિંગ પહેલા દર વર્ષે જેડીસીમાં તેમજ ભંગાર માર્કેટમાં આગ લાગવાના બનાવમાં ઉછાળો જોવા મળતો હોય છે। ત્યારે પાછલા એક સપ્તાહમાં ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાનો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગાયત્રી કેમિકલ કંપનીમાં પ્લોટ નંબર A1/1404માં ટ્રકમાં ઇથેનોલ એસિટિક કેમિકલમાં ભરેલ ટ્રકમાં અચાનક આગ લાગી હતી। કોઈ જાનહાનિના સમાચાર નથી। અત્યારે હાલમાં આગ ઓલવવાનું કામગીરી ચાલુ છે। આજ રોજ સાંજે અંદાજિત 5:30-6:30ની આસપાસ કૃષ્ણા કેમિકલ કંપનીમાં અમને જે માહિતી મળ્યા મુજબ કોલ મળ્યા મુજબ કૃષ્ણા કેમિકલ કંપનીમાં આગ લાગેલી હતી। અમે તરત જ ઘટના સ્થળે રવાના થઈ ગયા હતા અને જોયું તો એક ટેન્કરમાંથી આગ ઘણી વિશાળ સ્વરૂપ પકડી રહી હતી। તો અમે એને વધુ સ્પ્રેડ ન થાય એના માટે ફોમનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો। હજી પણ ફાયર ફાઇટિંગ ચાલુ છે અને અંદાજિત અડધાથી પોણો કલાક ઉપરાંતનો સમય લાગી શકે છે। અંદાજિત 6 થી 7 ફાયર ટેન્ડર છે અમારા। કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી મળ્યા અમને। અંકલેશ્વર ઓએનજીસી ગેટ સામે આવેલ આરવ એવન્યુ એપાર્ટમેન્ટમાં 3 થી 4 જેટલા ફ્લેટોમાં ભર બપોરે તસ્કરોએ 2.5 લાખ રૂપિયાના મુદ્દામાલ પર હાથ ફેરો કરીને તડખડાટ મચાવી દીધો છે। અંકલેશ્વરમાં તસ્કરીના બનાવ દિવસ પ્રતિદિવસ વધતા જઈ રહ્યા છે। તેવામાં આજે થોડા દિવસે એક જ સાથે એક જ એપાર્ટમેન્ટના 4 ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલા ઓએનજીસી ગેટ સામેના આરવ એવેન્યુમાં બપોરના સમયે તસ્કરોએ 4 જેટલા મકાનોને નિશાન બનાવી અંદાજિત 2.5 લાખથી વધુના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા। ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ આજ રોજ બપોરના સમયે અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલા ડીમાર્ટ નજીક આવેલા આરવ એવેન્યુ એપાર્ટમેન્ટને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ એક જ એપાર્ટમેન્ટના 4 ફ્લેટને નિશાન બનાવ્યા હતા અને બંધ ફ્લેટના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરના સામાન વેરવિખેર કરી રોકડા રૂપિયા તેમજ ઘરેણા મળીને અંદાજિત 2.5 લાખથી વધુના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા। આ અંગે પરત ફરેલા પૂનમબેન લાડોલા અને આઇન્સ જોન મેકવાનને તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતા જ તેમણે તાત્કાલિક પોલીસને ચોરી અંગેની જાણ કરી હતી। એપાર્ટમેન્ટમાં 4 જેટલા ફ્લેટના તાળા તૂટ્યા હોવાનું તેઓ જણાવે છે। ત્યારે આ મામલે હાલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે। પોલીસે ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે।
ત્યારે ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધરે તેવી માંગ ઉઠી રહી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે દિવસ પ્રતિ દિવસ ચોરીના બનાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેર અને તાલુકા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ચોરીની ઘટનાનો ગ્રાફ સતત ઉચકાઈ રહ્યો છે. તેવામાં હવે ધોળા દિવસે પણ ચોરીની બનતી ઘટના પોલીસ માટે પડકારરૂપ બની રહી છે. હું પૂનમ લાડોલા, આરવ એવન્યુ નિયર કેથોલિક ચર્ચની બાજુમાં ઓએનજીસી ગેટની સામે આજે બપોરે સમથિંગ 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીમાં અમારા બિલ્ડિંગની અંદર 4 લોક તૂટેલા છે. એમાં મારા ઘરની બાજુમાં આ આઈનીસ મેડમના ઘરનો લોક તૂટ્યો છે. ચોરી કરનાર તત્વોએ સોનાની ચેન, વીંટી, બુટ્ટી, અમુક કેશ, ડોક્યુમેન્ટ્સ આ બધી વસ્તુઓની ચોરી કરેલી છે. તાત્કાલિક તપાસમાં અમે પોલીસને જાણ કરી, એ લોકો આવ્યા હતા. તો મારું પોલીસને એ જ નિવેદન છે કે તાત્કાલિક આવી અને એ લોકોએ જે ઇન્ક્વાયરીઝ કરી છે તો આગળના ભવિષ્યની અંદર આ બધી વસ્તુ ના બને એના માટે અમે પોલીસને એવું નિવેદન કરીએ છીએ કે એ કોઈ ઇન્ક્વાયરીઝ કરે, કારણ કે આગળ પણ આ પ્રકારના ગુનાઓ અહીંયા થયેલા છે. તો હવે અમે પોલીસને એ નિવેદન કરીએ છીએ કે આગળ જતાં આવા કોઈ કેસ ના બને એના માટે અમારી હેલ્પ કરે. થેન્ક યુ. આમોદ તાલુકાના કોલવણા ગામ ખાતે ખેતર સાફ કરતા મધપૂડોને નુકસાન પહોંચતા મધમાખીઓના ઝુંડે એક જ પરિવારના 3 બાળકો મળી કુલ 7 લોકોને ડંખ મારતા સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. આમોદના કોલવાણા ગામે એક વાડીમાં સફાઈ કરતા સમયે મધમાખીના પોળાને નુકસાન થતા મધમાખી ઉડતા 3 બાળકો સહિત 7 લોકોને મધમાખીઓએ ડંખ મારતા ઈજાગ્રસ્ત થયા હતા. જેથી પ્રથમ વાગરા સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આમોદ તાલુકાના વાગરા નજીક કોલવાણા ગામે જેસીબી વડે ભાઈખાની વાડીમાં સફાઈ કરવામાં આવી રહી હતી. તે જ વખતે વાડીમાં મધમાખીઓનો મધપૂડો સંછેડાતા મધમાખીઓ ઉડવા લાગી હતી. જેથી ખેતર સહિત આજુબાજુના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જો કોઈ લોકો કંઈ સમજે તે પહેલા જ મધમાખીઓના ઝુંડે ત્યાં રહેલા એક જ પરિવારના 3 બાળકો અને 4 વ્યક્તિને લપેટમાં લીધા હતા અને કુલ 7 લોકોને ડંખ મારતા તમામ લોકો ઘાયલ થયા હતા. જેથી તેમને તાત્કાલિક ખાનગી વાહનમાં વાગરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ ખસેડવામાં આવ્યા હતા. એવું કેટલા જણને કર્યું? 6-7 જણને કર્યું છે. અમે કેટલા જણ છે આ બેનને તો મને યાદ બી નથી. 2 છોકરીઓ છે, મારો નવાસો છે અને હસબન્ડ છે. એટલે તમે ખેતરમાં હતા અને ખેતરમાં આજે ઝાડવા કાપતા હતા, ઝાડવાના ઉપર મધ છે એટલે કપાયું ને એ મધ ઉડવાના કારણે તમને કહ્યું. પોતળીઓ છે 2, મારો નવાસો છે. આખું પરિવાર જ છે મતલબ કે. આ તમે કયા ફળિયામાં રહો છો? તે કોલવણા એ ફરિયાનું નામ નથી. નગરીમાં કે ગામમાં રહો છો? ગામમાં રહો છો. અંકલેશ્વરના ઉછાલી ગામમાં 55 લાખના ખર્ચે મંજૂર થયેલા એપ્રોચ રોડનું કામ તકલાદી કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ કામગીરી અટકાવી હતી.
અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામમાં 55 લાખના ખર્ચે મંજૂર થયેલ રસ્તાની કામગીરી નિર્ધારિત સમય કરતા 2 વર્ષ મોડી શરૂ કરવામાં આવી છે અને તેમાં પણ હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતા સ્થાનિકો વિફર્યા છે અને તેમણે કામગીરી અટકાવી દીધી છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં અનેક સ્થળો પર રોડ રસ્તાના કામ હાલ શરૂ છે, ત્યારે કેટલીક જગ્યાએ રોડ રસ્તા વાળા હોવાની ફરિયાદ સાથે સ્થાનિકો કામ અટકાવતા હોય છે. તેવામાં અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 55 લાખ રૂપિયાના ખર્ચે 1.80 કિમી લંબાઈનો માર્ગ મંજૂર થયો હતો. સરકારની મંજૂરી મળ્યાના 2 વર્ષ બાદ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે કામમાં બોક્સ કટિંગ, મેટલિંગ, BSG કાર્પેટ, સિલકોટ, આસ્ફાલ્ટ, પેટિંગ, નાળા કામ, રોડ ફર્નિશિંગની કામગીરી કરવાની હતી. આ રોડ ઇજારો મેળવનાર કોન્ટ્રાક્ટરે મેટલ વર્કથી શરૂઆત કરી હતી, પણ હલકી ગુણવત્તાની કામગીરી જોતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ઇજારા મુજબ કામગીરી કરવા માટે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી. એટલું જ નહીં, રોડની કામગીરી અટકાવી દીધી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ એક વ્યક્તિ પગથી પણ જો આ મેટલ વર્ક કામને ખસેડવાની કોશિશ કરે તો તે આરામથી ખસી જાય, ત્યારે આ ભવિષ્યમાં રોડ કેવી રીતે તકશે? આ માર્ગ ઉપર વાહનોની અવરજવર રહેતી હોય, શિયાળો, ઉનાળો, ચોમાસો, આ ત્રણેય ઋતુનો માર આ રોડ જે હલકી ગુણવત્તાનો લાગી રહ્યો છે તે કેવી રીતે સહન કરી શકશે તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા. માર્ગ અને મકાન વિભાગના અધિકારી વિજય વસાવાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમણે ફોન ના સ્વીકારતા તેમની પ્રતિક્રિયા જાણી શકાઈ ન હતી. તો આ મામલે ઉછાલી ગામના આગેવાન હરેશભાઈ પરમારના જણાવ્યા મુજબ રોડની કામગીરી અંગે PWD ના અધિકારીને જાણ કરાઈ હતી. તેઓ ચૂંટણીના કામમાં હોવાનું જણાવી બીજા દિવસે આવવાનું જણાવી રહ્યા છે. જેના તાબા હેઠળ આ વિસ્તાર હોય તેવા અધિકારીની હાજરીમાં રોડની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. વધુમાં તેઓ ઉમેરે છે કે આ વિસ્તાર આમ તો ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં લાગે છે અને અંકલેશ્વર તાલુકાનો ઉછાલી ગામ છે, ત્યારે આ રોડ એક વ્યક્તિ તેના પગથી જ જો હટાવી શકતો હોય તો આ રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠવા જરૂરી છે અને આ રોડ કેટલા વર્ષો ટકશે તે પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરની દર્શન હોટલના પાર્કિંગમાંથી દારૂ ભરેલી 4 વ્હીલ ગાડી ઝડપી પાડી હતી. એક વ્યક્તિ સાથે કુલ 4.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાનોલીના દર્શન હોટલના કમ્પાઉન્ડમાંથી 4 વ્હીલ ગાડીમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળીને કુલ 4,47,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ LCB પોલીસનો કાફલો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર RK તોડાણી નાઓને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ટેક્સી પાસિંગ ગાડી સ્વિફ્ટ ડિઝાયર, જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ27TD 1899 માં 2 ઇસમો ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી સુરત થી વડોદરા તરફ જવાના છે, જે ગાડી હાલ દર્શન હોટલના કમ્પાઉન્ડમાં છે. તે મળેલા બાતમી હકીકતના આધારે ખરોડ ચોકડી નજીક દર્શન હોટલના કમ્પાઉન્ડમાંથી ઉપરોક્ત બાતમી વર્ણનવાળી 4 વ્હીલ ગાડી આવતા તેને પકડી લઈ 4 વ્હીલ ગાડીમાં તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 377, જેની કિંમત ₹37,700 તથા સ્વિફ્ટ ગાડી કિંમત ₹4 લાખ તથા આરોપી ની અંગ ઝડતીમાંથી મળ્યાલ મોબાઈલ ફોન નંગે કિંમત ₹10,000 મળીને કુલ 4,47,700 ના મુદ્દામાલ સાથે દિગ્વિજયસિંહ જુજારજી ચાવડા રહે ઉદય ટેનામેન્ટ મકાન નંબર 36 નરોડા અમદાવાદ મૂળ રહે વિસનગર મહેસાણા નાઓને ઝડપી પાડી તથા દારૂનો જથ્થો ભરી આપનાર તેમજ મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કરી તપાસ આરંભી છે. પોલીસે મહેસાણાના મિહિરસિંહ પરમાર અને કાર્તિકસિંહ પ્રવીણસિંહ ચાવડાને વોન્ટેડ જાહેર કર્યા છે. તો ત્રણેય સામે પોલીસે પાનોલી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરાવી વધુ તપાસ આરંભી છે.
ઝઘડિયા તાલુકાના ગામોગામમાં આજે ખોડિયાર માતાજીની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકામાં આજે ખોડિયાર જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાસુદ આઠમ એટલે ખોડિયાર જયંતિ, જેમાં ખોડિયાર માતાના પ્રગટ દિવસ તરીકે પણ મહાસુદ આઠમને ઉજવવામાં આવે છે. ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર ગામે ગામ ખોડિયાર જયંતિની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા. ઝઘડિયા તાલુકાના રાણીપુરા, ઉછેડિયા, ગોવાલી, રાજપાડી, ઉમલ્લા, પાણેથા, ભાલોદ, ધારોલી, બોરજાઈ, જેસપુર જેવા ગામોમાં ભારે ઉત્સાહભેર વાતાવરણમાં ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગામે ગામ માતાજીની મહાઆરતી, હોમ હવન તેમજ ભંડારાના આખા દિવસના કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા. સાંજે મહાઆરતી, સમૂહ આરતી તેમજ ભજનના કાર્યક્રમો કરવામાં આવનાર છે. જાડેશ્વર ખાતે આવેલા ગાયત્રી મંદિર ખાતે નર્મદા જયંતિની ઉજવણી ભક્તોની હાજરીમાં કરવામાં આવી હતી. ભરૂચમાં જીવનદાયિની નર્મદા નદીની જન્મ જયંતિની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા જયંતિ નિમિત્તે જાડેશ્વર ગાયત્રી મંદિર અલગધામ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવ્યા હતા. ત્યારે ભરૂચના જાડેશ્વર સ્થિત અલગધામ ખાતે 26મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી મહામંડલેશ્વર અલખગીરી મહારાજના આશીર્વાદથી મહંત માતા શ્રી 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 1008 સત્યાનંદ ગિરિજી માતાજીના સાનિધ્યમાં પ્રતિવર્ષની જેમ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં નર્મદા મૈયાની 1.25 લાખ દીવડાથી મહાઆરતી, પૂજન, 1008 સાડી અને ચૂંદડી અર્પણ કરી તેમજ કેક કટિંગ સાથે મહાપ્રસાદી સાથે સાંજે ભવ્ય આતિશબાજી કરી નર્મદા નદીના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને નર્મદા મૈયા જન્મોત્સવ ઉજવાયો હતો, જેનો સાધુ સંતો સહિત મા નર્મદાના ભક્તો કાર્યક્રમમાં જોડાયા હતા. 26મા નર્મદા જયંતિ મહોત્સવ તારીખ 8/2/24ના રોજ ગાયત્રી મહાપુરાણની કથા અને 14 તારીખે એકાંતકુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવાનું હતું. ત્યારે રાત્રે ભવ્ય ડાયરો રાખવામાં પ્રખ્યાત ધર્મેશ બરોટ કલાકાર હતા અને આજ રોજ 1.25 લાખ દીવાનું પગથિયા છે, 1008 સાડી એ માને ચઢાવવાની છે, 1.25 લીટર દૂધ અને અન્નકૂટ સહિત આયોજન કરીને નર્મદા જયંતિ અમે મનાવી રહ્યા છે. ભરૂચના લાલ બજારમાં આવેલી લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્યો, ઇતિહાસની ઝાંખી કરાવતી નૃત્યનાટિકા, વિવિધ રિમિક્સ સોંગની વિવિધતાસભર પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ ઉપસ્થિત તમામ લોકોના દિલ જીતી લીધા હતા. અતિથિ વિશેષ તરીકે નગરસેવક સલીમભાઈ અમદાવાદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નગરસેવક સલીમભાઈ અમદાવાદી, શાળાના પ્રમુખ સૈયદ શૌકત અલી, શાળાના આચાર્ય સૈયદ કશિશ ઇકબાલભાઈ હવાલદાર, ઇમ્તિયાઝભાઈ પટેલ, તહેજીબભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફગણ તથા શાળાના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ભરૂચમાં આવેલ મનોદિવ્યાંગ બાળકોની શાળા અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપકની 75મી વર્ષગાંઠ અને સંસ્થાના 20 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના ત્રાલસામાં આવેલ મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલની 75મી વર્ષગાંઠ અને સંસ્થાના સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલે આજથી 20 વર્ષ પહેલા ઉત્તમ ભાવ સાથે પોતાની મૂડીથી સંસ્થાના પાયા નાખ્યા હતા અને આજે સંસ્થા અનેક સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર છે. સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલની 75મી જન્મદિવસ નિમિત્તે સવારે વૈદિક મંત્રોથી ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સંસ્થામાં ગાયત્રી યજ્ઞ વૈદિક મંત્રો સાથે કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો સ્ટાફ સાથે યજ્ઞમાં વૈદિક મંત્રો બોલી આહુતિ આપી હતી. ત્યારબાદ સાંજે મનોદિવ્યાંગ બાળકો સ્ટાફ, ગામના આગેવાન તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટ અને ઉપપ્રમુખ ભરતભાઈ ચુડાસમા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એવાય મંડોરી અને તેમના સ્ટાફ, મનમેત્રી સંસ્થા ભરૂચના સ્થાપક જયેશભાઈ પરેખ, યુએસએથી પધારેલા મહેમાનો વગેરે ઉપસ્થિત રહી પ્રવીણભાઈની 75મી જન્મ જયંતિની ઉજવણી કરી હતી. સંસ્થાના ટ્રસ્ટ મંડળ દ્વારા સ્થાપક પ્રવીણભાઈ પટેલ અને અરુણાબેન પટેલનું સન્માનપત્ર આપી તેમને બહુમાન આપ્યું હતું. સાથે સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને શુભેચ્છા પાઠવી હતી. તેવી જ રીતે સંસ્થાના દરેક કર્મચારીઓએ સ્થાપકના જન્મદિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરી હતી. દરેક સ્ટાફ મિત્રોએ સમૂહ ગીત ગાઈને જન્મદિનની શુભકામના પાઠવી હતી. નમસ્તે. આજે આ સંસ્થાને 20 વર્ષ પૂરા થઈ, 21 વર્ષમાં અમે એન્ટર થઈએ છીએ અને આ જે પ્રગતિ સંસ્થાની થઈ તેમાં સરકારશ્રીનો
ખાસ કરીને સોશિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ, ભરૂચ જિલ્લાના બધા અધિકારીઓ, ખાસ કરીને મંડોરી સાહેબ જ્યાંથી આવ્યા ત્યારથી અમને એમનું માર્ગદર્શન અને નિરામયા પ્રોગ્રામ, પછી નેશનલ ટ્રસ્ટ ને એવા અગત્યના પ્રોગ્રામોમાં પણ અમને અમારા એમ્પ્લોયને મોટિવેશન આપવામાં પણ ઘણો એમને અગત્યનો ભાગ ભજવ્યો છે અને ઘણો સમય આપ્યો છે એમને એમના સ્ટાફે બધાએ. અને એ બદલ અને સાથે સાથે જે સમાજ સુરક્ષાનું ગાંધીનગરના જે હિટ બધા છે એ લોકોએ પણ અમને સારો સહકાર આપ્યો છે. એ બદલ અને મેમ્બર ઓફ જે સરકારીમાં છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે MP, MLA ને બીજા બધા સરકારી તંત્રો અને CSR ફંડિંગ અને દાતાઓ એ બધા મળી અને માર્ગદર્શન આપી આજે જે અસ્મિતાની પ્રગતિ થઈ છે એ બદલ અને અમારા સ્ટાફ, અસ્મિતાના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી મંડળ અને ફાઉન્ડિંગ ટ્રસ્ટીઓ આ બધાનો ખૂબ અગત્યનો ફાળો છે. ને આજે અમે ગુજરાતમાં સારું લેવલ જે પામી શક્યા છે તે આ બધાને આધારિત છે અને હવે અમે નેશનલ લેવલ ઉપર સારી પ્રગતિ કરીશું. એ માટે તમારા બધાનો અમને માર્ગદર્શન અને સહકાર મળશે એમાં મને ખાતરી છે. અને આગળ વધી અમારા બાળકોને અમેરિકા પણ લઈ જવાનો પ્રોગ્રામ કર્યો છે નવેમ્બરમાં. એ માટે પણ પહેલાં એક વખત પ્રોગ્રામ થઈ ગયો હતો, વિઝા મળી ગયા હતા, પણ કોરોનાને લીધે કેન્સલ થયું. હવે ફરીથી એ પ્રયત્ન ચાલુ થઈ છે અને આપણું નેશનલ લેવલમાંથી ઇન્ટરનેશનલ લેવલ પર પ્રગતિ આગળ કરીશું. આપણા સંસ્થાને કાર્યની સુગંધ વિશ્વમાં ફેલાય આપણા બધાનો સહકાર છે. એક જગ્યાએ આ કાર્ય ના થાય. ઘણા બધા કહે છે ને કે વરસાદ કેવી રીતે પડે, સમુદ્ર કેવી રીતે થાય છે, ટીપે ટીપે વરસાદ પડે અને તે ટીપામાંથી નદીઓમાંથી પડી જાય અને એ નદીઓમાંથી સરોવરમાં ભેગી થાય અને એમાંથી સરોવરમાંથી સમુદ્ર બને અને એમાંથી આ બધું. અંકલેશ્વરની DA આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સરદાર પટેલ સેવા સમાજ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા DA આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે SPL 3 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં કાર્યરત શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી સમાજના યુવાનોમાં એકતા વધે અને સમાજનું સંગઠન મજબૂત બને તે હેતુથી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાય છે. ચાલુ વર્ષે ક્રિએટિવ એન્જિનિયરિંગના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર JDCમાં આવેલા DA આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સરદાર પ્રીમિયર લીગ 3 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સમાજની 8 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 24 ફેબ્રુઆરીના રોજ રમાશે. આ ટુર્નામેન્ટમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ દુધાત, ઉપપ્રમુખ CK જીયાણી, ક્રિએટિવ એન્જિનિયરિંગના હિતેશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, સાંસ્કૃતિક કમિટીના ચેરમેન અતુલભાઈ પટેલ તેમજ આગેવાનો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું હસમુખભાઈ ધીરુભાઈ દુધાત, શ્રી સરદાર પટેલ સેવા સમાજ સંબંધના પ્રમુખ. આજરોજ ક્રિકેટ ટુર્નામેન્ટ 3જા વર્ષે આયોજન કરેલું છે. તેમાં 8 ટીમોએ ભાગ લીધેલો છે અને 9 દિવસ સુધી રમાવાની છે. અને એમાં જે કોન્ટ્રીબ્યુશન અલગ અલગ સંસ્થાઓએ આપેલું છે તો એ લોકોનો બધાનો આભાર માનું છું. અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે, તેમાં વધારો થાય, એકબીજાની લગાવ આવે, એકબીજાની જોડે જોઈન્ટ થઈ અને ભાઈચારો વધે એવા પ્રપોઝથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. તો હા, સમાજના યુવાનોના ઉત્થાન માટે આ એક્ટિવિટી સમાજ 3જા વર્ષે કરી રહ્યું છે અને આવતા વર્ષે પણ આ ટાઈપનું કોઈ બી અલગ અલગ ટુર્નામેન્ટને યોજી અને સમાજના છોકરાઓને પ્રોત્સાહન મળે એવી એક્ટિવિટી કરવા અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. ભરૂચમાં નસવાડી ગામેથી રોજગારી અર્થે આવેલા શ્રમિકે કરમાળ વાસી ગામના રોડ ઉપર ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ભરૂચના કરમાળ ગામથી વાસી જવાના માર્ગની બાજુમાં એક શ્રમિક ઈસમે ઝાડની ડાળી ઉપર કોઈક અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકવી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ આરંભી છે. ભરૂચના મનુબર ગામમાં આવેલ આંગણવાડી ખાતે નસવાડી તાલુકા શ્રમિક પરિવાર બ્લોક નાખવાનું કામ કરતો હતો, જેમાં એક 25 વર્ષીય યુવક આશીષ ગણપતભાઈ વલવી ગતરોજ જ્યાં તે લોકો રહે છે ત્યાંથી કોઈકને કંઈ પણ કહ્યા વગર
નીકળી ગયો હતો. ત્યારબાદ તેણે અગમ્ય કારણોસર કરમાડ ગામથી વાસી જવાના માર્ગની બાજુમાં વૃક્ષની ડાળી પર લટકી દોરી વડે ગળે ફાંસોખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની જાણ થતાં જ ગ્રામજનોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. બનાવની જાણ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને શ્રમિક યુવકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.